નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધી અને માદક દ્રવ્યો અધિનિયમ NDPS એક્ટ હેઠળ મોટી સફળતા હાંસિલ કરવામાં આવી છે। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર કરવામાં આવેલા દરોડા દરમિયાન 239.940 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 47,98,800 રૂપિયા થાય છે। આ સાથે એક મોબાઈલ ફોન, 3,290 રૂપિયા રોકડા રકમ પણ જપ્ત કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે મોટી માત્રામાં હેરોઇન ડ્રગ સાથે એક શખ્સ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો છે, જેને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને પોતાની સાથે જ આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ માલહી ભાગ્યો હતો અને તે ભાગતી વખતે પગમાં પથ્થર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।